પણ જેને સેવક બનાવ્યો છે જનતાએ, સમાજની સેવા કરવા બેહાર્યો છે, રાષ્ટ્રની સેવા કરવા બેહાર્યો છે, અને એ હોદ્દા ઉપરથી જો ધાક ધમકી આપે એટલે કેટલું વ્યાજબી કહેવાય. પણ ઓલો રાષ્ટ્રની સેવાના પદ ઉપરથી જો ધાક ધમકીઓ આપતો હોય ને તો એ મારી જેવો લુખ્ખો જ કહેવાય. અને એ લુખ્ખાઓને આજે અમે કહેવા માંગીએ છીએ, તમે ગ્રાન્ટ માંગવા ક્યાં જશો? તમારે તો આવવું પડશે ગાંધીનગર જ. તો એ 27ની ચૂંટણીમાં પણ આપણે ફેરવી નાખશું આવા લુખ્ખાઓને. અને ત્યારબાદ આવે છે 29, અને ત્યારે પણ આ લુખ્ખાઓને ઘર ભેગા કરીશું. ભાજપ જે રીતે પોતાનો પ્રચાર કરી રહ્યું છે, ભાજપ જે રીતે પોતાના માટે મત માંગી રહી છે, તેની સામે હવે ધીરે ધીરે લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. આમ તો સોસાયટીઓમાં તેમને નહીં ઘૂસવા દેવાની વાત કરવામાં આવી છે, પણ સવાલ એ પણ છે કે હવે આને લઈને જે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટો છે, સામાજિક આગેવાનો છે, તે બોલતા થયા છે. એવા જ એક સામાજિક આગેવાન છે નરેશ વિરાણી. તેમણે કહ્યું છે કે જો ધાક ધમકીથી જ વોટ લેવાનું છે તો પછી ચૂંટણીની ક્યાં જરૂર? આવી રીતે જનપ્રતિનિધિ લોકોને ધમકી કેવી રીતે આપી શકે? એક સવાલ તેઓ પણ ઉઠાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતરેલ પટેલ. સ્વાગત છે આપનો આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ નરેશ વિરાણી ભાજપના નેતાઓને શું કહી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગરમાટો પેદા થઈ ગયો છે. ઉપર લેવલના નેતાઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને સંસદ સભ્યો ધાક ધમકી આપવા મળ્યા છે. હાર ફળી ગયા હોય ને એવું લાગી રહ્યું છે. અને આ હારના હિસાબે બેકાબુ બની ગયા છે, બેફામ બની ગયા છે. હવે મારી જેવો સીધો સાદો રેઢિયાર બેફામ બોલે એ એક વ્યાજબી છે કે એક પોતાનું વ્યક્તિત્વ છે અને આઝાદ પંછી છું. પણ જેને સેવક બનાવ્યો છે જનતાએ, સમાજની સેવા કરવા બેહાર્યો છે, રાષ્ટ્રની સેવા કરવા બેહાર્યો છે, અને એ હોદ્દા ઉપરથી જો ધાક ધમકી આપે એટલે કેટલું વ્યાજબી કહેવાય. પોતાના પાવર ઉપર ધાક ધમકી આપે એ તો બેફામ કહેવાય જ. પણ તમે રાષ્ટ્રની સેવા કરવા બેઠા હો અને એ સીટ ઉપરથી તમે ધાક ધમકીઓ આપો એટલે એ કેટલા ટકાની વાત? એ સેવક ન કહેવાય, એ એક લુખ્ખો કહેવાય. તમે મને લુખ્ખો કહેતા હશો તો હું છું જ. પણ ઓલો રાષ્ટ્રની સેવાના પદ ઉપરથી જો ધાક ધમકીઓ આપતો હોય ને તો એ મારી જેવો લુખ્ખો જ કહેવાય. અને એ લુખ્ખાઓને આજે અમે કહેવા માંગીએ છીએ અને જનતાને પણ કહીએ છીએ કે આવા લુખ્ખાઓ જો જાહેર સભાની અંદર ધાક ધમકીઓ આપતા હોય ને કે અમે તમને ગ્રાન્ટની 1 રૂપિયો પણ નહીં આપીએ, તમે નીચે પણ જો કોઈ પણ પક્ષની એક પણ નેતાને ચૂંટાઈને આપશો, બીજેપી સિવાયના એક પણ નેતાને ચૂંટાઈને આપશો તો અમે તમને 1 રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપીએ. અને એક રાજ્ય કક્ષાના મંત્રી માનીય શ્રી કંઈક શ્રી ફિમેલ છે, એ પણ કહે છે જાહેર સભાની અંદર ધમકી આપે છે, ખુલ્લી ધમકી આપે છે કે કેન્દ્રની અંદર બીજેપી સરકાર, રાજ્યની અંદર બીજેપી સરકાર અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જો બીજેપી સરકાર નહીં બેસે તો તમે ગ્રાન્ટ માંગવા ક્યાં જશો? તમારે તો આવવું પડશે ગાંધીનગર જ. એટલે આ પણ એક જાતની ધમકી થઈ. હવે એ રાજ્ય લેવલે અને સંસદ લેવલે બેસનારા સભ્યો જો એક મંચ ઉપરથી ખુલ્લી ધમકીઓ આપતા હોય તો એ એક પ્રકારના લુખ્ખા જ કહેવાય. અને જનતાને એ જ જણાવવા માંગુ છું કે તમારે તો તમને મજા આવે ને ન્યાજ મત આપવાનો છે. સ્થાનિક લેવલે તમને તમારો યોગ્ય નેતા મળવો જરૂરી છે. તમારું સાંભળનારો હોવો જોઈએ, તમારા દર્દને મહેસૂસ કરનારો હોવો જોઈએ. અને આ કોઈ નેતા આપણે નથી સુનવાનો, આપણે સેવક તરીકે જ એને મેકવાનો છે. અને સેવક હર હંમેશ આપણી વચ્ચે હોવો જોઈએ.
આપણે હાથ કરીએ અને સેવક દોડતો દોડતો આવે ને એને તમારે મત દેવાનો છે. અને રહી વાત આવા લુખાઓની, તો એ 27ની ચૂંટણીમાં પણ આપણે ફેરવી નાખશું આવા લુખાઓને. અને ત્યારબાદ આવે છે 29, અને ત્યારે પણ આ લુખાઓને ઘર ભેગા કરશું. પણ આજની તારીખની અંદર તમારો સેવક બનીને રહે ને એવા નેતાની આપણે જરૂર છે. તમારો બાપ બનીને રહે એવા નહીં. એટલે આપણે વિચારવાનું છે, આપણા ફોન થકી, આપણા કોલ થકી, આપણા મેસેજ થકી આપણી વચ્ચે આવીને ઊભો રહે એવા નેતાને આપણે પેદા કરવાનો છે, એવા સેવકને આપણે બેસાડવાનો છે. આપણા બાપ બને એવા નહીં, આપણને ધમકીઓ આપે એવા નહીં. આજ મારા દીકરા આપણને પગે લાગવા આવે છે, આજની તારીખમાં આપણને પગે લાગવા આવે છે, ને આપણે 26 તારીખે વોટ આપી દીધા પછી આપણા બાપ બની જાય, એ તો નહીં ચલાવીએ, ક્યારેય નહીં ચલાવીએ. આ તો શું, ક્યારેય નહીં. એ આપણો સેવક, એ સેવક જ રહેવો જોઈએ. બાકી તમે સમજુ છો. જય હિન્દ, વંદે માતરમ. નરેશ વિરાણીની વાત સામે આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.